Welcome back to your favorite channel with your favorite Kuno. So, તમને બધાને ખ્યાલ હશે કે આજે છે 10 તારીખ એન્ડ આજે છે બ્રધર્સ ગ્રુપના ગણેશજીનું આગમન. બહુ એક્સાઇટેડ હોઉં છું આ દિવસ માટે. જ્યારે પણ બાપ્પા આવે ને ત્યારે આમ બહુ બધાને એવું હોય કે જ્યારે બાપ્પા આવે ને ત્યારે આમ બહુ જ વધારે એક્સાઇટમેન્ટ હોય અને પોતાના ગ્રુપનું હોય ત્યારે પણ આમ બહુ વધારે પડતી હોય. તો આજે પણ બહુ એક્સાઇટેડ છું. તો અત્યારે થોડુંક કામ છે તો ત્યાં જવાના છે. સો બતાવું ત્યાંનું શું છે, શું તૈયારી ચાલે છે, શું છે એ બધું જ વ્લોગમાં જોવા મળશે. સો લાસ્ટ સુધી જોજો છે, લાસ્ટ સુધી. અત્યારે કમો ફાળું મારી જોડે છે. કેવી છે એક્સાઇટમેન્ટ? બહુ જ એક્સાઇટમેન્ટ છે, બહુ જ. અને અત્યારે વાગ્યા છે બપોરના 12 કે 1 વાગે, 12:15 થયા અને આગમન છે 6-7 વાગે. તો પણ અત્યારથી એવું થાય છે ક્યારે 6-7 વાગે. બહુ થાય છે. 6-7 વાગો. બીજું કઈ કેવું છે? કેવું બાપા કેટલા વર્ષ પછી આવે? 1 વર્ષ પછી આવે છે. બધા જ આવજો, બધાનો હાર્દિક સ્વાગત છે. પણ આ જ્યારે વ્લોગ અપલોડ થશે ત્યારે તો આગમન પૂરું થઈ ગયું હશે ને? તો શું થયું? તો કઈ વાંધો નહીં. એટલે જોવા આવજો ગણપતિ. એન્જોય કરીશું. આ વખતે કેવા ગણપતિ છે? આ વખતે કહી શકે છે આ વ્લોગ તો પછી જ અપલોડ થવાનો છે, પછી કરવાનો છે. આ વખતે આપણા ગણપતિ બાપ્પા ભોલેનાથજીના સ્વરૂપમાં છે, શ્રી શિવ શંકરજીના સ્વરૂપમાં છે આ વખતે. એટલે નંદી છે અને શંકર ભગવાન છે. તો બહુ જ અલગ કોન્સેપ્ટ ને બહુ જ મસ્ત છે. તો બધા જોવા આવજો. હજી તો તમને વ્લોગમાં લાસ્ટમાં પણ નહીં, થોડાક 1-2 મિનિટ પછી તમને જોવા મળી જશે કે કેવા ગણપતિ છે. તો મજા આવશે. વ્લોગમાં જોડાઈ રહો. તો આ છે ડીજે એન્ડ આ છે બાપાનું મંડપ પાછળની સાઈડ. હું કે ભાઈ કેવું ખુશ છે? કેવું મજા આવશે આજે? એક નંબર. આવી જ જવાનું છે. આપણે બ્રધર્સ ગ્રુપની આગમનની તૈયારી જોઈએ છે. હું કહું છું ભાઈ કેવું ચાલે છે આગમનની? એક નંબર પાવરફુલ તૈયારી ચાલે છે. અમારા સપોર્ટેડ છે, મારા ભાઈઓ છે, કુનાલ લોકો એક નંબર સપોર્ટ કરે છે. ગણપતિ બાપ્પા મોર્યા. અને જ્યારે ગણપતિ બેસી જાય એના પછી તૈયારી જ્યારે ચાલુ થશે અને પછી જ્યારે 27 તારીખે તો બધા જોવા આવું. અને કોન્સેપ્ટ બહુ સરસ છે અમારો ગણપતિનો. બધા ડેકોરેશન બાકી છે, બધું મસ્ત કરીશું અમે લોકો. ગણપતિ બાપ્પા મોર્યા. ભાઈ તૈયારી કેવી ચાલે? જોરમાં. સો ગાઈઝ, મારો ચપ્પો જે છે આજનો એ ઇસ્ત્રી મારવા વાળીને આપ્યો છે. શું કહેવા માંગશો તમે? કેમ? 5 રૂપિયા આઈસ્ક્રીમ ખવડાવી દઈશ. સારું. લગ્ન કરો ને તો આ બધો ફાયદો થઈ જાય તમારે. ઇસ્ત્રી પછી ખાવાનું જે ખાવું હોય એ મળી જાય. હે ને? તને શું ફાયદો થયો લગ્ન કરી? બીજું કોઈ ફાયદો નહીં થયો તો હું કામ લગ્ન કરશું? મેં ના કરતો તો જો મેં ના કરતો ને તો વાંધી મળતી. લવ મેરેજ અમારા નહીં તો બી है ना? कैसा बाबू? મોજ. પાછો સ્પોટ બૂટ પહેરીને આવ્યો છે. સ્પોટ બૂટ પહેરીને આવ્યો. દર વખતેની જેમ અમે ગણ્યા ગાંઠ્યા લોકો જઈ રહ્યા છે, પણ ત્યાં જઈને બધા મળી જશે. અમે 5 લોકો છે, બાકી તો બધા આવે છે પણ જમીને આવશે. કેમ કે પછી એવું થાય છે કે બહુ લેટ થઈ જાય છે ને તો રાત્રે જમવાનું મળતું જ નહીં. અને પછી કાલે સોમવાર છે, મારે પણ એવું છે. તો હવે જોઈએ ક્યારે જમ્યા. બાકી અત્યારે તો જઈ રહ્યા છે આગમનમાં. તો નીકળી ગયા છે
અને આપણા સંતોષભાઈએ એક રાઈમ વિચારી છે, બોલો તો કેવી છે? અત્યારે જ કહી દઉં કે હા, પછી આગળ બોલો, બોલો. ના ના, Okay. બ્લોગમાં તો આપણે ચાલે. તો સપના પૂરા થઈ ગયા છે વરસના, કેમ કે બાપા આવી ગયા છે બ્રધર્સના. આ શાયર છે. આવું કે જ ગલગોટો. ગાઈઝ, આ હતો ગઈકાલનો વ્લોગ. એન્ડ જે પણ શૂટ કર્યું છે બધાના મોબાઈલમાંથી મેં થોડી થોડી લઈ લીધી હતી, કેમ કે મારો મોબાઈલ મારી જોડે હતો નહીં, એટલે જેણે જેણે શૂટ કર્યું હતું એનામાંથી મેં ક્લિપ્સ લીધી છે. એન્ડ બહુ સારી સારી ક્લિપ્સ મળી ગઈ હતી એમ તો. એન્ડ 27 તારીખે ગણેશ ચતુર્થી છે, તો એના પહેલાં બહુ બધું ડેકોરેશન પણ જે છે એ થઈ જશે. તો બધા લોકો આવો, વિનંતી છે. બહુ જ સરસ કોન્સેપ્ટ એન્ડ સારું ડેકોરેશન વિચાર્યું છે, જે થઈ જશે 27 તારીખ સુધી. સો બધા આવજો, દર્શન કરજો. એન્ડ આપણે એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી રામ, ગણપતિ બાપ્પા મોર્યા.